हेलो मित्रों, એ ભરતી અને ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ જે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે તો એનું રિઝલ્ટ ક્યારે આવશે અને એનું મૂલ્યાંકન અહીંયા શરૂ થઈ ગયું છે તેની બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો જેથી તમને આવી નોટિફિકેશન મળતી રહે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો 15 લાખ વિદ્યાર્થીઓ સાથે ગત 26મી થી શરૂ થયેલી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પૂર્ણ। આજથી 454 કેન્દ્રમાં ઉત્તરવાહી મૂલ્યાંકન શરૂ। ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ આજે પૂર્ણ થઈ ગઈ છે। પરીક્ષાઓ પૂર્ણ થતા હવે આવતીકાલે 19મી થી રાજ્યના 454 મૂલ્યાંકન કેન્દ્રોમાં ઉત્તરવાહી ચકાસણીની કામગીરી શરૂ થશે। રાજ્યની સરકારી અને ખાનગી સ્કૂલોના 75,821 શિક્ષકોને ઉત્તરવાહી ચકાસણી માટેના ઓર્ડર કરાયા છે। એપ્રિલના અંત કે મેના પ્રથમ સપ્તાહમાં સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે જે એપ્રિલ જે છે અહીંયા એપ્રિલના અંત અને મેની પ્રથમ સપ્તાહમાં સુધીમાં પરિણામ જાહેર થવાની અહીંયા શક્યતા છે। સરકારી ખાનગી સ્કૂલોના 75,821 શિક્ષકો ઉત્તરવાહી ચકાસશે। એપ્રિલ અંત કે મે માં પરિણામ આવી શકે છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહ સંસ્કૃત માધ્યમ અને પ્રથમા સહિત મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા શરૂ થઈ ગઈ હતી। આમ તો પરીક્ષા 26મી સુધીમાં પૂર્ણ થવાની હતી પરંતુ હોળી ધૂળેટીની રજાઓને લીધે બોર્ડ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરીને પેપરો પાછળ લઈ જવાતા પરીક્ષા લંબાઈ અને હવે આજે 18મીએ તમામ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે। ધોરણ 10 અને 12 ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને જેમાંથી તમામ પરીક્ષાઓમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। આ વર્ષે પરીક્ષામાં અત્યાર સુધીના સૌથી ઓછા ગેરરીતિ કેસ નોંધાયા છે જેમાં કાપલી સાથેના ગેરરીતિ કેસ માત્ર 3 જ નોંધાયા હતા જ્યારે મોબાઈલ પકડાવાના 4 સ્માર્ટ વોચ 1 અને ડમી વિદ્યાર્થીના 2 કેસ નોંધાયા છે। બોર્ડ પરીક્ષા પૂરી થયા બાદ હવે આવતીકાલથી બોર્ડ દ્વારા ઉત્તરવાહી મૂલ્યાંકન શરૂ થશે જેના માટે બોર્ડ દ્વારા રાજ્યમાં કુલ 454 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે જેમાં ધોરણ 10 માં 213, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 172 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 69 કેન્દ્રો છે। ધોરણ 10 માં 39,962, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 29,804 અને ધોરણ 12 સાયન્સમાં 9,055 શિક્ષકોને ઉત્તરવાહી ચકાસણી માટે ઓર્ડર કરાયા છે। સરકારી અને ખાનગી સ્કૂલોના શિક્ષકો કે જેઓને ઓર્ડર થયા છે તેઓએ ફરજિયાત ચકાસણી માટે આવવાનું હોય છે પરંતુ ઘણા શિક્ષકો આવતા જ નથી જેથી બોર્ડ દ્વારા નોટિસો આપવામાં આવતી હોય છે। આ વર્ષે થોડા દિવસ મોડું ચકાસણી કાર્ય શરૂ થઈ રહ્યું છે। મળતી માહિતી મુજબ એપ્રિલના અંતમાં પરિણામ જાહેર થઈ શકે છે। સૌપ્રથમ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાશે। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી ધોરણ 10 અને ધોરણ 12 નું જે બોર્ડનું પરિણામ છે ક્યારે જાહેર થશે તેના વિશે। જો માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો। મળીએ એક નવા વિડીયો સાથે।